હેલો, કિશનભાઈ બોલે? હા ભરત કાતરિયા વાત કરું અમરેલીથી. હા બોલો ને. હવે ઓલી શું હકીકત છે કેસની? એમાં એવું છે, આપણે 3 પોલીસ વાળા રાતે 12 વાગે આવ્યા હતા મારા ભાઈને લેવા. એટલે પોલીસ એટલે રેલવે પોલીસ કે ગુજરાત પોલીસ? રેલવે પોલીસ. હા. રાતે 12 વાગે આવ્યા ને મારા ભાઈને લઈ ગયા. એમ કે જૂનો કેસ છે એમ કહીને મારા કાકા ને બધા હતા ને એમાં એ લઈ ગયા. હા. ને પછી ભાઈને 2 દી પછી લાશ મળી. એમ કે આ જેથી લઈ ગયો ને તે પછી મારો ભાઈ જોવાય નથી મળ્યો હા. કે બીજું કાંઈ હે નહીં. મારા કાકી બધા અમે બેઠા હતા ને પોલીસ સ્ટેશને, મારા કાકી આજે વાત કરી કે આ પોલીસ વાળા લઈ ગયા પછી એમ કે મારા છોકરાને આવી નામ થયું. તો એ પોલીસ વાળા એમ કે તમે જ એમ કે કરાવી દીધે, અમે એમ કે લઈ ગયા ને તે પછી અમે તો છોડી દીધું એમ કે ને પાછળથી તમે એમ કે બધું કરાવી ગયા. એમ નહીં, એટલે સાંભળો ભાઈ, કેમ કે આ અગત્યનો મુદ્દો થઈ જાય. મારું એમ કહેવાનું કિશનભાઈ કે જ્યારે તમારા ભાઈને લઈ ગયા ત્યારે કયા ગુનામાં લઈ ગયા, અને ગુનાનું કારણ તો છે ને? પણ એ મારો ભાઈ રહ્યો ને એ ટ્રેનમાં કામ કરે, ચેન નાખવાનું, બુટ પોલિશ કરવાનું એવું કામ કરે. હા. તો એ એમાં ને એમાં હતો ને એમાં એની ઉપર કેસ બોલતો હતો. એનો કેસ હતો એ? આ રોડના જ હતો, બુટ પોલિશ નહીં કરવાની પોલીસ વાળાએ ના પાડી હોય ને દારૂ પીને ભાઈ કામ કરતો હતો એમાં, એ કેસ હતો. સમજાઈ ગયું. એટલે પછી પોલીસ એને લઈ ગઈ? હા, પોલીસ એને લઈ ગઈ ને પછી જે અમારા ગામના જે છે ને 3-4 જણા, હા, તો એ બધા રહીને પ્લેન બનાવ્યો હોય છે કે આ નામ કરીને લઈને ભાઈ મર્ડર કરી નાખે. એ કોણ છે 3 જણા? એ 2 જણાએ કબૂલ કરી લીધું છે. હા. બીજા ફરાર છે અત્યારે. ટોટલ કેટલા જણા છે? 3-4 જણા છે. વાત એવી સાંભળાય છે. હું તો અહીંયા સાપરમાં હતો. હા. તમે શું કરો? હું તો કંપનીમાં જોબ કરું છું. હવે મારી વાત સાંભળો, એટલે તમારાથી નાનો ભાઈ હતો, ટૂંકમાં પીવાની કુટેવ હતી એમ ને? મારાથી મોટો ભાઈ. તમારાથી મોટા હતા, પીવાની થોડી કુટેવ હતી. હા ભાઈ, આવા કાર્ય કરવાથી લોકો એક તો અત્યારે સંઘર્ષમય જીવવું પડે, સમજ્યા? એમાં આવા બનાવો બને, પણ પોલીસે તમને પછી એને છોડ્યો ત્યારે જાણ પણ કરી હતી કે અમે છોડી દો? કોણે જામીન એને કોણે કરાવ્યા હતા? ના, કોઈ નહીં. કોઈ જામીન નથી કરાવ્યા. એમને મેં છોડી દીધો. પછી ક્યાં એને ક્યાં ડેડ બોડી ક્યાં મળી? તો અમારા ગામથી 10 કિલોમીટર છેટું એક ગામ છે. હા. દલડીથી થોડુંક આગળ અહીંયા ગામ છે. એમાં પાણીની અંદર નદી છે ને, નદીમાં ડેડ બોડી મળી. હા. એટલે પછી તમને કેમ ખબર પડી, કે કઈ રીતે ખબર પડી તમને? સમાચાર કેમ મળ્યા કે ભાઈની ડેડ બોડી 10 કિલોમીટર દૂર નદી પાસે પડી છે એમ? પોલીસ વાળાને મળી. હા. પોલીસ વાળા ગોતતા ગોતતા અમારા ઘરે ગયા. હા. મારા ઘરે અમારા કાકા ને બધા હતા. ને પછી તોય મારા કાકા ની મને કઈ કહેવડાયું નહીં. પછી રાત પડી ને, રાતે 9 વાગે મારા ફ્રેન્ડ નો ફોન આવ્યો. હા. કે આ રીતના બન્યું છે. તો હું તો હજી માનતો નતો. પછી જેમ કે અમારે ચક્રવર્તી ન્યૂઝ છે, હા, એમાં ન્યૂઝમાં આવ્યું કે આવી નામ છે. તો હું ફોટો જોઈને તો ઓળખી ગયો ડાયરેક્ટ. સમજાઈ ગયું. અરે તમને ન્યૂઝના માધ્યમથી ખબર પડી? હા, હું રાતોરાત પછી નીકળ્યો અહીંથી. સમજાઈ ગયું. એટલે પછી તમે એમ કહો કે ધરપકડ કરી, એ કોણ છે બે? એ કાકા અહીંયાના છે, કબૂલ કરી લીધું. નામ બામ તો નથી આવડતું એનું. એમ નહીં, એનું મર્ડર કરવાનું કારણ શું ખબર, દુશ્મની એ છે કે શું હોય કઈ ખબર નહીં. હવે તમે એના ભાઈ છો, તમને હકીકત તો સગળી ખબર હોવી જોઈએ રાજુભાઈ. હું અહીંયા કંઈક કાપરમાં રહું છું. હા. અહીંયા રાજકોટમાં રહ્યા. ભાવિનભાઈ ને ઓળખો ને? ભાવિન રાણવાને. એટલે કઈ જગ્યાએ? હું તો અમરેલીથી વાત કરું. હો, સાપર ભાવિન રાણવાને ઓળખો તમે? ના ના, એને નથી ઓળખતો. હા, તો એ અમે બધા રહ્યા ને બાજુમાં જ રહી છે. હા. હવે મારી વાત સાંભળો. તમને સગળી હકીકત ત્યારે ખબર નથી, તો કેસમાં આપણે આગળ વધવું હોય, માનો કે હું તમારા મોરબી અત્યારે જિલ્લો છે, તો મારે એસપી જોડે વાત કરવી હોય ને એના સ્થાનિક રેડી, તો મારે કોઈ મુદ્દો હોય તો વાત કરી શકું ને કે ભાઈ આનું કારણ શું? તમે એમ કહો કે ભાઈ થોડું પીવાની કુટેવ હતી, અને પ્લસ પછી ત્યાંથી રેલવે વાળા ઉઠાવી ગયા, અને પછી લાશ એની મળીને પછી પોલીસ વાળા તમને કેવા આવ્યા, અને પછી તમે એમ કહો છો કે એની દુશ્મની હતી, તમને ખબર નથી. તો તમારો સગો ભાઈ તો હશે, તો તમને એટલી તો હકીકત ખબર હોય ને, તો આપણે આ કાર્યવાહી કરવી હોય તો કાર્યવાહી કેમ કરવી? પણ તમે મારી વાત સમજો. હા.
ઈ રહીએ અમારા ગામડે. હા ને હું જ્યારે તેને સમજતા શીખો ને નાનો હતો ને તદું જ અહીંયા રહું છું. એટલે ભાઈ મેરિડ થઈ ગયા હતા, મેરિડ કે અનમેરિડ? નથી રહ્યા. લગ્ન નથી થયા. હવે મારી વાત સાંભળો, એમાં એવું થાય કે જે વ્યક્તિ છે એની તમને પછી પોલીસે બોલાવ્યા હતા કે આ લોકોને એમને ધરપકડ કરી છે? તમે અત્યારે ક્યાં છો? ત્યાં ગામડે છો કે? હા હું ગામડે હતો ને મને ભાવેનભાઈ નો એનો ફોન આવ્યો. હા આપણે જયભીમમાં છે ને એનો. હા તો હું ત્યાં આવ્યો હું હા એમને લેવા માટે. તમે જાય છીએ અત્યારે પાછા ગામડે. સમજાઈ ગયું. એટલે પોલીસે પછી તમને ઓળખાણ બોલાવ્યા કે ભાઈ આ લોકોના નામ આવે છે તો એ ક્યાં ગામના છે, એનું કારણ શું, આ ભાઈને મોતના ઘાટ ઉતાર્યો, આનું મર્ડર કર્યું તો એનું શું કારણ છે શું નહીં? પણ અત્યારે પોલીસ છે ને મને મારી યારે હરકી ના વાત જ નથી કરતી. પોલીસ એમ કહેવા માંગે છે હા કે તમે એમ કીધે અહીંયા આવો ને સાઈન ટીકા કરો. સવારથી હું ત્યાં બેઠો હતો. આજે સવારથી હું ત્યાં ખોટો થયો. મારા કાકા ને બધા સવારથી ત્યાં હેરાન થયા. અમે પોલીસ વાળાને ભાઈ સાહેબ બાપા કીધું અમારે મેં કીધું અમારો છોકરો વયો ગયો છે, અમારે મેં કીધું કામકાજ હોય ઘરે. મેં કીધું તમારે જે હોય મને રૂબરૂ હરકીના વાત કરો ને કીધું. તો હરકીના વાત ન કરે પોલીસ વાળા. કેવું પોલીસ સ્ટેશન લાગે? સ્થાનિક પોલીસ સ્ટેશન કોણ? પીઆઈ પીએસઆઈ ના નંબર છે કોઈના? એસપી નો નંબર તમને આ નંબર મારા પર મને સેન્ડ કરો. કોઈના નંબર નથી તમારી પાસે? મારા પાસે તો ઓલા આપણે બીજાઓના નંબર રહેશે, એસપી ના એના નહીં હોય. કોણ? પીઆઈ નો નંબર છે ને? ના અંદર ના છે આપણે એમ કે હવલદાર ને ડબલાના નો હાલે. તમે કોઈ છે ને એક કામ કરો, પીઆઈ કોણ છે પોલીસ સ્ટેશનમાં? કયું પોલીસ સ્ટેશન લાગે તમારે? અમારે સિટી પોલીસ સ્ટેશન લાગે ને? હા તો સિટીમાં પીઆઈ કોણ છે તમને ખ્યાલ છે? હા એ કાંક લેડીઝ છે. કાંઈ વાંધો નહીં, ભલે વાંધો નહીં, લેડીઝ હોય. તમે પીઆઈ ના અથવા પીએસઆઈ ના સક્ષમ અધિકારીના કોઈ હોય ને જવાબદાર વ્યક્તિના, એના તમે નંબર નાખો. હું વાત કરું છું, હું સગળી હકીકત જાણું છું. કાંઈ વાંધો નહીં. નંબર ગોતીને મને આમાં સેન્ડ કરો, ભૂલતા નહીં. હા હાલો, મારું નામ સોલંકી કિશન છે અને હું વાંકાનેરમાં રહું છું. અને મારા ભાઈનું મર્ડર થઈ ગયું છે. અરે એમાં જે આપણે વાંકાનેર રેલવે સ્ટેશનના પોલીસવાળા છે 3, જે રાતે 12 વાગે મારા ભાઈને લઈને આવ્યા અહીંયા. ને રાતે 12 વાગે લઈને આવ્યા, પાછા પૂછપરછ કરી, ઘરે પૂછપરછ કરીને પછી અહીંથી નીકળ્યા. અહીંથી નીકળીને પછી જે ગયા ને પછી જ મારા ભાઈનું મર્ડર થયું છે. ને પાછા પોલીસવાળા પાછા અમને બધાને એમ ધમકાવે છે કે તમે બધાએ આ બધું કર્યું છે ને બધી આ જે અમે પોલીસવાળા લઈને ગયા તમને તારા ભાઈને, તે પછી તમે માણા મોકલા ને તમે જ મર્યા એમ કહે છે. ને અમને